સરકારી નોકરીના નામ પર લોકોને ઠગવાના મામલે ઈડીના દરોડા પડ્યા છે। 6 રાજ્યોમાં 15 સ્થળોએ ઈડીની ટીમ ત્રાટકી છે। યુપીના ગોરખપુરમાં 2 સ્થળો, ઇલાહાબાદ અને લખનૌમાં એક સ્થળે, બિહારના મુઝફ્ફરપુરમાં 1 અને મોતીહારીમાં 2 સ્થળો, પશ્ચિમ બંગાળના કોલકાતામાં 2 સ્થળોએ ગેંગ હોવાની જાણકારી સહિત ચેન્નઈ, કેરળ અને રાજકોટમાં પણ દરોડા પડ્યા છે। એક ગેંગ દ્વારા સરકારી નોકરી અપાવવાના બહાને લોકો સાથે ઠગાઈ કરવામાં આવી રહી છે। નોકરી અપાવવાના બહાને નકલી કોલ લેટર અને નિયુક્ત પત્ર અપાવવામાં આવતા હોય છે। ભારતીય રેલવે અને અન્ય 40 જેટલી સરકારી વિભાગની ભરતીના નામે સ્કેમ ચાલતું હતું। પોસ્ટ વિભાગ, વન વિભાગ, ટેક્સ ડિપાર્ટમેન્ટ, હાઈકોર્ટ, લોક નિર્માણ, બિહાર સરકાર, ઈડી અને રાજસ્થાન સચિવાલયમાં નોકરીના બહાને છેતરપિંડી કરતી ગેંગ સક્રિય થઈ છે। ખોટા ઈમેલ એકાઉન્ટ બનાવીને લોકોને નિયુક્તિ પત્ર મોકલવામાં આવતા। એટલું જ નહીં, લોકોને વિશ્વાસ બેસે એ માટે 2-3 મહિના સુધી કેટલાકના એકાઉન્ટમાં પગાર પણ ચૂકવાયો છે। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી જોડાયા છે। વિરેન્દ્ર, જે સ્કેમ સામે આવ્યું છે, શું જાણકારી અને શું તપાસ ચાલી રહી છે એમાં? બિલકુલ એના કે સરકારી નોકરીના નામે લોકોને ઠગવાના મામલે જે છેતરપિંડી આચરવામાં આવતી હતી તે સંદર્ભે ઈડી દ્વારા દરોડા છે તે પાડવામાં આવ્યા છે। વિગતવાર જો એના વાત કરવામાં આવે તો 6 જેટલા રાજ્યોમાં 15 જેટલી જગ્યાઓ પર, એટલે કે અલગ અલગ સ્તરો ઉપર ઈડીની ટીમો છે તે બનાવવામાં આવી હતી ને તેમના દ્વારા સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું। આ ગેંગની જો વાત કરવામાં આવે તો આ ગેંગ દ્વારા સરકારી નોકરી આપવાના નામે લોકો પાસે ઠગાઈ છે તે આચરવામાં આવતી હતી। તેની સાથે સાથે નકલી કોલ લેટર હોય તેની ઉપરાંત નિયુક્ત પત્ર છે તે આપવામાં આવતા હતા। ખોટા ઈમેલ એકાઉન્ટ પણ બનાવીને લોકોની નિયુક્તિ પત્ર છે તે મોકલી આપવામાં આવ્યા હોવાનું સામે છે તે આવ્યું હતું। ખોટા ઈમેલની સાથે સાથે જો વાત કરીએ તો લોકોને વિશ્વાસ બેસે તે માટે તેમના દ્વારા 2 થી 3 મહિના જેટલો જે તમામ લોકોની જે નિયુક્તિ કરવામાં આવી હોય તેમને તેમના એકાઉન્ટની અંદર સેલરી છે તે પણ આપવામાં આવતી હતી। રેડ જે અલગ અલગ જગ્યાઓ ઉપર જે પાડવામાં આવી છે તેની અંદર યુપીના ગોરખપુરની અંદર છે, ઇલાહાબાદમાં છે, તેની સાથે સાથે ચેન્નઈ, કેરળ અને ગુજરાતના રાજકોટની અંદર પણ આ દરોડા છે તે પાડવામાં આવ્યા છે। આ સમગ્ર જે ગેંગ છે તેના દ્વારા ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ નોકરી છે તે આપવાની વાત છે તે કરવામાં આવતી હતી। ભારતીય રેલવેની અંદર તદ ઉપરાંત 40 જેટલી સરકારી નોકરીઓ છે તે તેમના દ્વારા સિલેક્ટ કરવામાં આવી હતી અને તમામ જે લોકો હોય તેમની પાસે છેતરપિંડી છે તે આચરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું। અત્યારે જે રેડ છે તે પણ યથાવત ઈડીની જોવા મળી રહી છે ને 15 જેટલા સ્થળો ઉપર ઈડી દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે। આની અંદર જે સંડોવાયેલા તમામ જે લોકો છે તેમની પૂછપરછ છે તે પણ કરવામાં આવી રહી છે। ઘણા ખરા વ્યક્તિઓની અટકાયત છે તે પણ ઈડી દ્વારા અત્યારે કરવામાં આવી છે। જી, આભાર।